નહીં મારામાં ને ગાંધીજીમાં એક બહુ મોટી સામ્યતા છે. મારા ને ગાંધીજીના અક્ષર સરખા છે. ફરક એટલો છે કે ગાંધીજીને એમના અક્ષર ઉકલતા હતા, લોકોને પણ એમના અક્ષર ઉકલતા હતા. મને મારું લખેલું 2 દિવસ પછી બતાવો તો મને તકલીફ પડે કે આ શું લખ્યું હશે મેં. ઓન અ સિરિયસ નોટ, હમણાં નવજીવન ટ્રસ્ટે એક વિડીયો બનાવ્યો અને મને પૂછવામાં આવ્યું કે મારામાં ગાંધીજી જીવે છે. આ વિષય પર મારે બોલવાનું હોય તો 11 મહાવ્રતમાં ગાંધીજી માનતા: સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. તો આમાંથી કયા ગુણો મારામાં છે જોઈએ જરા. સત્ય, વેલ, બ્રહ્મ સત્ય જગત મિથ્યાવાળી ફિલોસોફીની વાત ન કરીને રોજિંદા વ્યવહારિક જીવનની વાત કરીએ તો જુઠ્ઠું બોલાઈ જાય છે એમ નહીં કહું, કારણ કે બોલું છું તો હું જ, કોઈ જબરદસ્તી બોલાવતું નથી, જીભ કઈ જાતે બોલતી નથી, એટલે બોલાઈ જાય છે જુઠ્ઠું એ વાક્ય ખોટું છે. સમયાંતરે નાનું તો નાનું, જુઠ્ઠું તો હું બોલું છું, બોલાઈ જાય છે એવું નહીં, હું બોલું છું. એટલે પહેલી કસોટીમાં આપણે કમ્પ્લીટલી ફેલ. બીજો ગુણ અહિંસા. માત્ર વેજીટેરિયન હોવું પૂરતું નથી. અહિંસા એટલે મનને દ્વેષ રહિત કરવું, માનસિક હિંસા પણ ના કરવી, કોઈનું એ દિલ ના દુભાય એનું ધ્યાન રાખવું. તો મારી રેડિયો કરિયરમાં હ્યુમર, હાસ્ય નિષ્પન્ન કરવા માટે ક્યારેક ટાર્ગેટ હ્યુમર થયું છે, કોઈના ભોગે હ્યુમર તો કર્યું છે મેં, એટલે આમાંય ફેલ. ચોરી ન કરવી નથી કરતો, ટેક્સ ચોરી પણ નથી કરતો. પછીનો ગુણ છે વણજો તું નવ સંઘરવું, એટલે અપરિગ્રહ. પરિગ્રહ એટલે માલિકીપણાની ભાવના, પોઝેસિવનેસ. મારા વિચારો, મારી લાગણી, મારું રેડિયો જોકીપણું, મારું જ્ઞાન, મારું ઓડિયન્સ, મારું સોશિયલ મીડિયા, અરે બાપા કેટલું મારું. એટલે અપરિગ્રહ અઘરો છે. જાત મહેનત, જાતે મહેનત કરું છું. કોઈ અડે નવ અભડાવવું, એટલે જાતિવાદ વર્ણભેદમાં હું માનતો નથી. અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ, આ 3માંથી અભય ગીતાના 16મા અધ્યાયમાં દૈવી ગુણનું વર્ણન છે, જેમાં અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ, સ્વાધ્યાયસ્તપાર્જવમ એવું કહેવામાં આવ્યું છે. તો એમાં પહેલો જ ગુણ અભયનો ગુણ, કોઈનાથી ડરવું નહીં. હું એવું માનું છું કે હું અભય નથી, હું એટલો નીડર નથી. દર વખતે હું અયોગ્યની સામે અવાજ નથી ઉઠાવતો કે આ દેશમાં કઈ દરેક વસ્તુમાં અવાજ ના ઉઠાવવાનો હોય એમ કહીને મારું મન બેસાડી દે છે, મને પ્રેક્ટિકલ થવાની સલાહ આપે છે. સ્વદેશીનો ગુણ મારામાં છે, પ્રયત્ન કરું છું. સ્વાદ ત્યાગ, આ એક ક્વોલિટીમાં આપણે પાસ. મારે મગજમારી જ નથી બધી, આ ભાવે ના ભાવે, હું આમ જ ખાઈશ ને આ તો ખાધું જ નથી કેટલા દિવસથી, ક્રેવિંગ થાય છે, એવું બધું કશું છે જ નહીં મને. સર્વ ધર્મ સરખા ગણવા. ધર્મ એટલે શું? યુનિવર્સલ લો ઓફ નેચર. બાકી તો આ બધા આપણે નામ પાડ્યા છે ધર્મોના. બાકી ધર્મ એટલે એ નિયમ કુદરતનો જેનાથી દુનિયા ચાલે છે, અને હું ધર્મનિષ્ઠ છું. તો આખી વાતનો અર્થ એ થયો કે ગાંધીજી જેટલી ક્વોલિટીઝ તો આપણામાં નથી, પણ આંશિક રીતે ગાંધીજી મારામાં જીવે છે. અને તમારામાં? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ.